દક્ષિણ ગુજરાતમાં તરખાટ મચાવનાર નાયડુ ગેંગ પર પોલીસે કસ્યો સકંજો। નાયડુ ગેંગના 3 સભ્યોને દબોચી લઈ પોલીસે 10 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તરખાટ મચાવનાર નાયડુ ગેંગના 3 સભ્યોને એલસીબી પોલીસે દબોચ્યા। પોલીસે આરોપીઓ પાસેથી 4,75,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ સાથે ચોરીના 10 જેટલા ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો। પોલીસને બાતમી મળી કે તાજેતરમાં બારડોલી પંથકમાં લૂંટ અને બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળવાના છે, જેના આધારે પોલીસે માંડવી બારડોલી હાઈવે પર વોચ ગોઠવી। આ દરમિયાન 2 બાઇક પરથી પસાર થઈ રહેલા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પૂછપરછ કરતા આરોપીઓએ બારડોલી ટાઉન, કામરેજ, માંડવી, સુરત શહેરમાં પણ ગાડીના ગિલોલથી કાચ તોડી અને બેગોની ઉઠાંતરી કરેલ। નાયડુ ગેંગ ચોરી કરવા માટે આવેલા બાઇક ચોરી કરે છે, ત્યારબાદ તેઓ કિંમતી સામાન ભરેલી બેગ લઈને જતા રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા। ચોરી કર્યા બાદ ગેંગ ચોરીના વાહનોને પોતાના રહેણાંક વિસ્તારથી દૂર રાખતી અને પછી ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે રાખી અન્ય જગ્યાએ વેચવા નીકળતી।